હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્તે. જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળિયાની યુટ્યુબ ચેનલમાં હું હિરેન ડાભી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ના ગણિત વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? તો કે પૂર્ણ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વાત કરવાની નથી. આપણે એમાં સ્વાધ્યાય 2.1 માં આપણે 1 થી 5 થી 6 દાખલા જોયેલા કે જેમાં આપણને એવું કીધેલું કે તેની આગળની સંખ્યા લખો અથવા કે તેની પાછળની સંખ્યા લખો, એવું આપણને કીધેલું. જો પછી તરજ આવતી કીધી હોય તો મોટી એક ઉમેરવાનો, એટલે કે જે પણ સંખ્યા આપેલી હોય એમાં એક ઉમેરીને સંખ્યા લખવાની. પછી પહેલાની તરજ સંખ્યા કીધી હોય તો એક બાદ કરવાનો. એવી રીતના આપણે જોયું હતું. હવે જો સ્વાધ્યાય 2.1 માં 8મો પ્રશ્ન કે ખરા ખોટા કરો. ચાલો હું અહીંયા પ્રશ્ન લખું છું. એમાં પ્રશ્નમાં એવું કીધું છે, આપણે જોવાનું છે કે ખરું છે કે ખોટું. પહેલો પ્રશ્ન છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રશ્ન પૂછેલો છે તો આપણે જોવાનું છે શૂન્ય રે એ પહેલી પ્રાકૃતિક, આપણી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં. જો હોય તો આપણે જવાબ હા દેવાનો છે, નકર પછી ના દેવાનો છે. તો જુઓ, શૂન્ય એ પહેલી પ્રાકૃતિક સંખ્યા નથી. કેવી સંખ્યા નથી? પ્રાકૃતિક સંખ્યા નથી, પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા. બરોબર. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 જ આવે, પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 જ આવે. પૂર્ણાંક સંખ્યામાં બધી આવે માઇનસ, પ્લસ અને 0. તો આ વિધાન આપણા માટે ખોટું છે. કેવું વિધાન છે? ખોટું. ચાલો બીજું વિધાન જોઈએ. બીજા વિધાનમાં એવું કીધું 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે. તો આપણે એનો જવાબ દેવાનો છે. 400 એ 399 પહેલા આવતી સંખ્યા છે? ના, પછી આવતી સંખ્યા છે. 399 રે એ નાની સંખ્યા છે અને મોટી સંખ્યા 400 છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. પછી વિકલ્પ 3, આપણને ત્રીજી ખાલી જગ્યા એવું આપેલું, શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે હા, પ્રાકૃતિક સંખ્યા નથી પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. આપણને એવું કીધું કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એવું કીધું છે. તો કે હા છે. કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યા નથી સૌથી નાની, પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો કે પૂર્ણ સંખ્યા છે સૌથી નાની સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા નથી. હાલો ચોથો વિકલ્પ. ચોથા વિકલ્પમાં એવું કીધેલું છે કે 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. 600 એ 599 પછી આવતી સંખ્યા છે. જો અહીંયા આપણને એવું છે કે 400 એ 399 પહેલા આવતી સંખ્યા નથી. શું કીધું? 400 એ 399 પહેલા, એટલે કે આની પહેલા આ સંખ્યા આવે છે? ના, આની પછી આવે છે. અહીંયા શું કીધું છે? 600 એ 599 પછી આવતી સંખ્યા છે. 599 પછી 600 આવે? તો કે હા આવે, મોટી સંખ્યા છે. એટલે વિધાન સાચું છે. હાલો પાંચમું વિધાન. પાંચમા વિધાનમાં એવું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે પ્રશ્ન કેવો જીજો છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણ સંખ્યાઓ હોય? તો કે હા હોય. પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવે? 1 2 3 4 5 થી લઈને અસંખ્ય સુધી. આમાં કોણ આવે? 0 1 2 3 4 5 6 થી લઈને અસંખ્ય સુધી. એટલે કે આમાં એક ખાલી 0 જ વધારાનો આવે છે. એટલે કે આની જે પણ સંખ્યા હશે એ આમાં આવી જાય છે. તો કે હા આવી જાય છે. વિધાન કેવું આવે? સાચું આવે. હાલો છઠ્ઠું વિધાન. છઠ્ઠા વિધાનમાં એવું કીધું છે કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની
ન હોઈ શકે. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. એક અંકની ન હોઈ શકે. ચાલો પ્રશ્ન ફરીથી વાંચીએ એટલે આપણે 2 વાર વાંચીશું એટલે આપણને ખબર પડી જશે કે શું જવાબ આવે છે. તો જુઓ, આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે બે અંકોની પૂર્ણ સંખ્યા. 2 અંકોની પૂર્ણ સંખ્યા એટલે કઈ થાય? તો કે 10 થી લઈને 99 સુધીની બધી પૂર્ણ સંખ્યાઓ થાય. કેવી થાય? 10 થી લઈને 99 સુધીની બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ એક અંકની ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? ધારો કે હું એવું લખું 88, તો 88 ની પહેલા કીધું છે ને આપણને આવતી એક સંખ્યા ન હોઈ શકે પહેલા, તો આની પહેલા 87 ના આવે? 87 ન આવે તો એક અંકની ન હોઈ શકે. તો વિધાન કેવું છે? ખોટું છે. કેવું વિધાન છે? ખોટું વિધાન. 7મું વિધાન જુઓ, એટલે કે 7મું એટલે કે આપણા માટે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ચાલો જોઈએ. એક એ પૂર્ણ સંખ્યા આપણે કઈ, જો અહીંયા શું કીધું છે? 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આપણે વિધાન કેવું આપ્યું? સાચું. તો એક કોઈ દિવસ સૌથી પૂર્ણ સંખ્યા નાની હોઈ શકે? ન હોઈ શકે. સૌથી નાની 0 છે એટલે હોઈ શકે નહીં. વિધાન કેવું આવે? ખોટું આવે. હાલો એક છેલ્લું વિધાન કરાવી દો. બાકીના જે વિધાન રહેશે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હાલો છેલ્લું વિધાન કે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કોઈ સંખ્યા નથી. તો જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં પહેલી સંખ્યા કઈ આવે? તો કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 2 3 4 5. હવે આની પહેલા કોઈ સંખ્યા 0 આવે તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે છેલ્લી સંખ્યા આપણા માટે કઈ છે? એક જ છે. એટલે વિધાન કેવું છે? આપણા માટે સાચું છે. બરોબર. હાલો હું બીજા વિધાન છે હું તેમના સીધા મોઢે જવાબ બોલું છું. એની પછીનું વિધાન કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પ્રાકૃતિક પછી પહેલા કોઈ આવતી નથી પણ પૂર્ણ પહેલા 0 આવે છે. એટલે વિધાન કેવું છે? એ પણ ખોટું છે. જે વિધાન રહ્યું એ પણ કેવું છે? ખોટું છે. આગળ જુઓ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ની વચ્ચે આવે છે. 13 સંખ્યા રહી એ 11 અને 12 ની વચ્ચે આવે છે? ના, નથી આવતી. 12 એ 11 13 ની વચ્ચે આવે છે. એટલે એની પછીનું વિધાન પણ કેવું છે? ખોટું છે. હાલો પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હા નથી. કેમ કે પૂર્ણ સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 0 1 2 3 થી ચાલુ થાય. તો એની પહેલા માઇનસ આવે તો માઇનસ સંખ્યા એ પાછી પૂર્ણ સંખ્યા નથી. એટલે કે વિધાન કેવું છે? ખોટું છે. છેલ્લેથી ઉપરનું વિધાન પણ કેવું છે? ખોટું છે. હાલો એની પછીનું વિધાન કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. શું કીધું છે? 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા પણ કેવી હોય છે? 2 અંકની જ હોય છે. તો એવું બને? ધારો કે હું એક સંખ્યા લખું 99. કઈ સંખ્યા લખી? 2 અંકની સંખ્યા લખી. શું પ્રશ્ન છે કે 2 અંકોની સંખ્યા પછી તરત આવતી સંખ્યા 2 અંકની જ હોઈ શકે એવું કહે છે. તો શું 99 પછી આવતી સંખ્યા 2 અંકની છે? 100? ના, 3 અંકની છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે 2 અંકની સંખ્યા પછી તરત આવતી સંખ્યા 2 અંકની જ હોય
એવું કહે છે, પણ હોય નહીં, 3 અંકની પણ હોઈ શકે છે. હાલો વચ્ચેની કોઈ કિંમત હોય, ધારો કે 15 લખું તો 15 પછી આવતી સંખ્યા 16 છે, પણ 99 પછી આવતી સંખ્યા 100 છે. એટલે કે આપણે જ્યારે છેલ્લી 2 અંકની સંખ્યા આવે છે એની પછી 3 અંકની સંખ્યા આવતી હોય છે. એટલા માટે આપણે એવું ના કહી શકીએ કે 2 અંકની સંખ્યા પછી તરત 2 અંકની જ સંખ્યા આવે. 3 અંકની પણ આવી શકે છે. એટલે કે આપણે જો 8 વિધાન અહીંયા ખરા ખોટા કરેલા છે અને 3-4 વિધાન હતા જે આપણે મોઢે કરાવેલા છે. તો ફટાફટ તમે પેલા આ વિધાન લખી નાખો, અથવા કે બુક તમે જોડે લઈને જ્યારે વિડીયો જોવા બેસો તો બુક જોડે લઈને બેસો. અને આ વિધાનમાં પહેલા તમારે શું કરવાનું છે કે જે વિધાન હું સમજાવું છું એની સામે ખરું ખોટું કરતા જાઓ અને પછી તમે વિડીયો જોઈને પૂરેપૂરું લખી શકો. એટલા માટે હું 1 મિનિટ તમારી રાહ જોઉં છું, જેથી આપણે લખી શકો. પછી આપણે સ્વાધ્યાય 2.2 આગમાં જઈએ. ચાલો હવે આપણે ગણીશું સ્વાધ્યાય 2.2. 1.1 અહીંયા પૂરું થાય છે. એટલે કે હોમવર્કમાં આખું સ્વાધ્યાય તમારે પૂરું કરવાનું રહેશે. અને બીજું કે હવેથી જે પણ તમને લેસન આપવામાં આવે એ તમારે ગ્રુપમાં મૂકવાનું રહેશે. પણ ઘણા બધા વિડીયો જોતા પણ નથી અને ગ્રુપમાં મૂકતા પણ નથી. તો એમને વિડીયો જોવા અને ગ્રુપમાં લેસન મૂકવું. કેમ કે જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે આપણી, તો આ જે અહીંયા ઓનલાઈન ભણાવેલું હશે તે ભણાવવામાં આવશે નહીં. એની આગળથી આપણે ચાલુ કરવાનું રહેશે. ચાલો હવે જોઈએ છીએ સ્વાધ્યાય 2.2. સીધું જ આપણે નિયમ જે પણ હતા તે આપણે આગળ ભણી ગયેલા છીએ, એટલે આપણે કઈ નિયમ ભણાવતા નથી. પહેલો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. ચાલો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. પહેલો પ્રશ્ન લખું છું અને એને આપણે સાદું રૂપ આપીએ છીએ. 837 વત્તા 208 વત્તા 363. ચાલો હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે સંખ્યાને યોગ્ય રીતે ગોઠવીને સીધો સરવાળો કરો. તો આપણને તો ડાયરેક્ટ પણ સરવાળો ત્રણેયનો કરતા આવડે છે, પણ ડાયરેક્ટ સરવાળો કરવાનો નથી. આપણે શું કરવાનું છે? ગોઠવવાનું છે. અમુક ગુણધર્મનો નિયમ લાગુ પાડવાનો છે. જો નિયમ ગુણધર્મ ઉપર ચાલીશું તો આપણે પહેલા પણ ભણેલા કે સરવાળા અને ગુણાકારમાં ક્રમનો અને જૂથનો નિયમ. કયો નિયમ? ક્રમનો અને જૂથનો નિયમ બંનેમાં લાગુ પડે છે. તો આ કેમાં છે? સરવાળામાં. તો આપણે આમાં ક્રમનો નિયમ કે જૂથનો નિયમ લગાડીએ તો કોઈ ફેરફાર થાય તો ન થાય. તો આપણે અહીંયા ક્રમનો નિયમ લગાડીએ, એટલે કે જોડકું બનાવીએ, બંનેને એક કાઉન્સમાં લખીએ. એટલે આવી રીતના લખી શકાય 837 વત્તા 208 કાઉન્સ પૂરો અને બીજા કાઉન્સમાં 363. એટલે આપણને ખબર પડે કે આ બેનો પહેલા સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરવાનો. પછી આ બંનેનો જે જવાબ આવે એનો આની સાથે સરવાળો કરવાનો. જો આપણને ડાયરેક્ટ આવડતું હોય તો આપણે ડાયરેક્ટ કેવી રીતના કરી નાખી? આવી રીતના કરી નાખી. સરવાળો કરવી એટલે 15, 15 ને 3 18, 18 નો આઠડો વધી આવી 1, 4, 4 ને 3, 4 ને 6 10, 10 ની 0 વધી આવી 1, 9, 9 ને 2 11, 11 ને 3 14. એટલે કે 1408 જવાબ આવે છે. આ ત્રણેયનો સરવાળો કેટલો આવે છે? 1408. બરોબર. તો આપણે જોઈએ આવી રીતના સરવાળો કરવી તો આટલો જવાબ થાય છે કે નહીં. ચાલો પહેલા આ બંનેનો સરવાળો કરું. એટલે કેટલો થાય? 8 7 15 વધી આવી 1, 4 અને 10. આનો જવાબ થાય છે 1045. હાલો વત્તા બાકી કઈ રકમ રહી? 363. હવે આનો અને આનો સરવાળો અથવા કે આનો પહેલા કાઉન્સ દૂર કરવું એટલે કે 1045 વત્તા 363. હાલો આ બંનેનો સરવાળો કરવું એટલે 3 ને 5 8, 6 ને 4 10 વધી આવી 1 એટલે કે 4 અને 1
કેટલો આવ્યો? અહીંયા પણ એટલો આવ્યો, અહીંયા પણ એટલો આવ્યો. એટલે કે જો આપણે નિયમ વગર કરીએ તો પણ જવાબ એટલો આવે છે અને યોગ્ય રીતે ગોઠવીને જવાબ કરીએ તો પણ એટલો આવે છે. એટલે આપણને જે રકમમાં એવું કીધું છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવીને સરવાળો કરો. એટલે આપણે શું કર્યું? સંખ્યાને પહેલા ગોઠવી અને પછી એનો સરવાળો કર્યો. તો પહેલા તો એક દાખલો કર્યો, હવે આપણે હજી એક દાખલો કરીએ કે જેથી આપણને વધારે ખબર પડે. બે દાખલા આપેલા છે તો આપણે બે દાખલા કરી નાખીએ. બીજો દાખલો આપણને આપેલો છે, બીજા દાખલાની રકમ આપેલી છે 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. કેટલું આપેલું છે? 647. ચાલો હવે આપણે તો અહીંયા 3 હતા તો આપણે શું કર્યું? 2 ને બ્રેકેટમાં કરી નાખ્યા. હવે અહીંયા 4 છે તો આપણે બબે ને ભેગા કરી નાખીએ. હાલો બબે ને ભેગા કરીએ એટલે આવું થાય 1962 વત્તા 453. એ એક બ્રેકેટમાં. બીજા બ્રેકેટમાં શું કરવાનું? 1538 વત્તા 647. ચાલો આ બેનો સરવાળો કરું અને આ બેનો સરવાળો કરું. ચાલો આનો બેનો સરવાળો કરું છું સાઈડમાં તો કેટલો આવે છે? 1962 છેદમાં વત્તા 453. આ બંનેનો સરવાળો કરું 5 6 ને 5 11 11 નો એકડો વધી આવી 1 10 ને 4 14 14 નો ચોગડો વધી આવી 1 2. એટલે આનો સરવાળો આપણે થાય છે 2415. ચાલો એવી રીતના આનો પણ સરવાળો કરીએ કે 1538 અને 647. 8 ને 4 15, 15 નો પાંચડો વધી આવી 1, 3 ને 1 4, 4 ને 4 8, 5 ને 6 11, 11 નો એકડો વધી આવી 1 એટલે કે 2. 2185. કેટલો આવ્યો? 2085. બરોબર. હવે આગળ જોઈએ કે હવે શું કરવાનું? તો કે બંનેના બ્રેકેટ દૂર કરવાના. એટલે કે 2415 વત્તા 2185. હવે આ બંનેનો સરવાળો કરવાનો. ચાલો કરીએ. 2415 વત્તા 2185. ચાલો સરવાળો કરીએ. 5 ને 5 10 વધી આવી 0 વધી આવી 1 2 ને 1 ને 1 2 2 ને 8 10 10 નો 0 વધી આવી 1 4 ને 1 5 ને 6 2 ને 2 4. એટલે કે 4600 જવાબ થાય છે. કેટલો થાય છે? 4600. નકર પછી આપણે જો નિયમનો ઉપયોગ કરવાનો ના કીધો હોય તો આપણે શું કરવી? બધાનો એક સાથે સરવાળો કરી નાખીએ. સરવાળો બધાનો એક સાથે કરવો એ સાવ સહેલો છે. તો આપણે ઝડપથી એક સાથે બધાનો સરવાળો કરી શકીએ છીએ. પણ એવી રીતના આપણને કરવાનું કીધેલું નથી. આપણને કેવી રીતના કરવાનું કીધું છે કે યોગ્ય નિયમનો ઉપયોગ કરીને એનો જવાબ મેળવો. તો આપણે યોગ્ય નિયમ વાપરી અને એનો ગુણાકાર કર્યો. બરોબર. તો ચાલો પહેલા લખી નાખો, પછી આપણે બીજો પ્રશ્ન જોઈ લઈએ કે બીજા પ્રશ્નમાં શું કહેવા માંગે છે. બરોબર. આટલા સુધી આજે આપણે રાખીએ છીએ. આવતા નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નથી આપણે જોઈ લઈશું કે બીજા પ્રશ્નમાં આપણે કેવી રીતના કરવાનું છે. બીજા પ્રશ્નમાં પણ આપણને યોગ્ય નિયમ વાપરીને ગુણાકાર કરવાનો કીધો છે. તો આપણે પણ એમાં પણ યોગ્ય નિયમ આવી રીતના વાપરીને ગુણાકાર કરીશું. ત્યાં સુધીમાં તમારે સ્વાધ્યાય 2.1 આખું પૂરું કરીને નોટમાં લખવાનું છે. અને બીજું કે સ્વાધ્યાય 2.2માં આ જે પહેલો દાખલો ચાલ્યો એ પણ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.